નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી. મારું નામ મિતાલી છે. આજે જ્યારે હું મારા ભૂતકાળ વિશે વિચારું છું ત્યારે એવું લાગે છે કે જાણે બધું ગઈકાલની વાત હોય. હું એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મી હતી, પણ મારું બાળપણ સામાન્ય નહોતું. મારા જીવનની પહેલી મોટી દુર્ઘટના તે દિવસ હતો જ્યારે મેં મારી માતાને હંમેશા માટે ગુમાવી દીધી. હું ખૂબ નાની હતી, એટલી નાની કે મને એ પણ ખબર નહોતી કે મૃત્યુ શું હોય છે. બસ એટલું સમજતી હતી કે હવે મા મને ખોળામાં નહીં ઉપાડે અને માથું ચૂમીને સુવડાવશે નહીં. મા ગયા પછી મારું ઘર ખાલી થઈ ગયું અને મારા હૃદયમાં એક એવી બેચેની ઘર કરી ગઈ જે ક્યારેય સમાપ્ત ન થઈ. પપ્પાએ થોડા સમય પછી બીજા લગ્ન કરી લીધા. લોકો કહે છે કે પુરુષ માટે એકલતા કાપવી મુશ્કેલ હોય છે, પણ તે સમયે મને એવું લાગ્યું કે પપ્પાએ ખૂબ જલ્દી કરી દીધી. હું ઈચ્છતી હતી કે તેઓ મારી માને થોડું વધુ યાદ કરે, થોડું વધુ રડી લે, પણ જીવન કદાચ એટલી રાહત આપતું નથી. પપ્પાની નવી પત્ની ઘરે આવી તો એવું લાગ્યું જાણે કોઈ અજાણ્યાને મારા જીવનમાં બેસાડી દેવામાં આવ્યું હોય. હું તેના અવાજમાં મા જેવી નરમાઈ શોધતી હતી, પણ મળતી નહીં. તેના હાથમાં મા જેવી ગરમી શોધતી હતી, પણ ત્યાં એકમાત્ર અજીબ અજાણપણું હતું. શક્ય છે કે તે કોશિશ કરતી હોય, પણ મેં તો પહેલેથી જ મારા હૃદયનો દરવાજો તેના માટે બંધ કરી દીધો હતો. સમય પસાર થતો ગયો અને એક દિવસ મારા માટે સૌથી અણગમતી ખબર આવી. તે માતા બનવાની હતી. મને યાદ છે તે રાત્રે હું ખૂબ રડીને માને યાદ કરી. મારા હૃદયમાં એક ડર હતો કે હવે પપ્પાનો પ્રેમ પણ મારાથી છીનવાઈ જશે. થોડા મહિનાઓ પછી તે દિવસ આવ્યો જ્યારે ઘરમાં નાના મહેમાનના રડવાનો અવાજ ગુંજ્યો. બધા ખુશ હતા, પણ મારા માટે તે દિવસ ખુશીનો નહોતો. મિતાલી, આવીને તારા ભાઈને જો, પપ્પાએ હસીને કહ્યું. હું દરવાજે ઊભી રહી, આગળ ન વધી. મેં મનમાં કહ્યું, આ મારો ભાઈ નથી. પપ્પાના ચહેરા પરનું હાસ્ય એક ક્ષણ માટે થંભી ગયું, પણ તેમણે કંઈ ન કહ્યું. તેઓ ઈચ્છતા હતા કે હું આગળ વધીને તેને ખોળામાં ઉપાડું, પણ મારા પગ જાણે જમીનમાં ગેટ થઈ ગયા હતા. દિવસો પસાર થતા ગયા અને તેનું નામ રાખવામાં આવ્યું નમેશ. તે ચાલતા શીખી ગયો, બોલતા શીખી ગયો અને કદાચ પ્રેમ વેચતા પણ શીખી ગયો. તે મારી પાછળ પાછળ ફરતો, ક્યારેક હાથ પકડી લેતો, ક્યારેક દુપટ્ટો ખેંચતો અને કહેતો, દીદી આવો ને, મારી સાથે રમો. પણ હું તો પથ્થર બની રહેતી. ઘણીવાર તેને ધમકાવી દેતી. એક ક્ષણ માટે ઉદાસ થઈ જતો, પણ પછીથી જ ક્ષણે હસતો અને પાછો આવી જતો. એક દિવસ હું રૂમમાં પુસ્તક વાંચી રહી હતી. તે આવ્યો. તેના હાથમાં ટોપી હતી. તેણે કહ્યું, દીદી આ તમારા માટે. મેં ન જોતા કહ્યું, મને નથી જોઈતી, તું ખાઈ લે. તેણે ફરી કહ્યું, આ ખૂબ મીઠી છે, તમે ખાશો તો ખુશ થઈ જશો. મેં પુસ્તક બંધ કરીને કહ્યું, હું ખુશ છું, મને નથી જોઈતી. તેણે ચૂપચાપ ટોપી ખિસ્સામાં મૂકી દીધી, પણ તેની આંખોમાં સવાલ હતો કે હું તેને શા માટે નથી ચાહતી. સમયની સાથે મારી અને તેની વચ્ચેનું અંતર વધતું ગયું. મેં તેને ક્યારેય ભાઈની નજરથી ન જોયો. મારા હૃદયમાં એવો યકીન હતો કે આ મારા લોહીનો હિસ્સો નથી. કદાચ મેં મારી અંદરનો પ્રેમ જ કેદ કરી દીધો હતો. હું તેની જગ્યાએ નહોતી. હું મિત્રોમાં, અભ્યાસમાં અને મારી ઈચ્છાઓમાં વ્યસ્ત રહેતી, અને તે મારા જીવનનો એક રંગીન ખૂણો હતો જેના પર મેં ક્યારેય ધ્યાન ન આપ્યું. હવે વિચારું છું તો લાગે છે કે કદાચ મારા હૃદયે તેને ભાઈનો હક જ ન આપ્યો, પણ તે દરેક સંજોગોમાં મને દીદી માનતો હતો. કદાચ આ તેની જરૂરિયાત હતી, કદાચ તેની નિર્દોષતા. નમેશ મોટો થતો ગયો અને મારા જીવનમાં તેનું અસ્તિત્વ એક જૂનું પાનું હતું જેને હું પલટાવીને ન જોતી. મારો અભ્યાસ પૂરો થયો અને ત્યારે જ મારા માટે એક રિશ્તો આવ્યો. તે છોકરો દેખાવમાં સારો હતો અને આર્થિક રીતે પણ મજબૂત હતો. પપ્પાએ તરત જ હા પાડી દીધી. લગ્નના દિવસે બધું શાંતિથી થયું. હોલમાં રોશની ઝગમગી રહી હતી, મહેમાનો વખાણ કરી રહ્યા હતા અને મારા હૃદયમાં એક અજીબ ગર્વ હતો. પપ્પા અને સાવકીમાં એક બાજુ બેઠા હતા. નમેશ પણ નવા સૂટમાં મહેમાનો વચ્ચે ફરી રહ્યો હતો, પણ મેં તેને વધુ મહત્વ ન આપ્યું. લગ્ન પછી હું મારા પતિના ઘરે આવી. પહેલા જ દિવસે એવું લાગ્યું કે જાણે હું કોઈ મહેલમાં આવી ગઈ હોઉં. રૂમ કાર્પેટથી સજેલો હતો. પડદા એટલા સુંદર હતા કે દિલ ઈચ્છે વારંવાર સ્પર્શ કરીને જોઉં. યુગે કહ્યું, હવે આ બધું તારું છે મિતાલી, તને કોઈ વસ્તુની કમી નહીં રહે. મેં હળવા હાસ્ય સાથે કહ્યું, કમી તો હવે જીવનમાં ક્યારેય નહીં રહે. યુગનો વ્યવસાય મોટો હતો. તે વ્યસ્ત રહેતો, પણ જ્યારે પણ સમય મળે મને ખરીદી માટે લઈ જતો. પહેલા દિવસે મારી પાસે એટલા કપડાં અને એટલા ઘરેણાં આવી ગયા કે મને લાગ્યું
કે આ બધું કદાચ આખી જિંદગી માટે પૂરતું છે. સમયની સાથે મેં માયકે જવાનું ઓછું કરી દીધું. એક દિવસ પપ્પાએ ફોન કરીને કહ્યું, બેટા તું ક્યારે આવીશ? નમીશ પણ તને યાદ કરે છે. મેં હળવા હાસ્ય સાથે કહ્યું, પપ્પા હું ખૂબ વ્યસ્ત છું, આવતા મહિને જોઈશ. પણ તે આવતો મહિનો ક્યારેય ન આવ્યો. યુગના મિત્રો અવારનવાર અમારા ઘરે આવતા. મહેફિલો થતી. વાતોમાં ફક્ત સંપત્તિ અને રુતબાનો જ ઉલ્લેખ થતો અને મેં પોતાને પણ તે મુજબ ઢાળી લીધી હતી. હું મારા જૂના સમયને હલકો સમજવા લાગી. માયકા વિશે વિચારતી તો બસ એવું લાગતું કે ત્યાં બધું સામાન્ય છે, ફીકું છે અને હવે મારા માટે ત્યાં કોઈ રસ નથી. આમ જ મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. મારા 2 બાળકો થયા. દરેક વસ્તુ યુગ જ પસંદ કરતો અને હું ક્યારેય ન વિચારતી કે જીવનના આ રંગો ક્યાં સુધી રહેશે. માયકાથી ફોન આવે તો બસ હાલચાલ પૂછી લેતી. નમેશનું નામ ક્યારેય જિક્રમાં આવે અને હું તેને એમ જ સાંભળી લેતી. પછી એક દિવસ ખબર આવી કે નમેશના લગ્ન થવાના છે. પપ્પાએ ફોન કરીને કહ્યું, બેટા તારે આવવું જ પડશે, બહેનની હાજરી જરૂરી છે. મેં થોડી ખચકાટ પછી હા પાડી. લગ્નના દિવસે હું બાળકો સાથે માયકે પહોંચી તો ઘરની હાલત જોઈને દિલમાં હસી પડી. સાદી સજાવટ, થોડા રંગબેરંગી બલ્બ અને બેઠકમાં પ્લાસ્ટિકની ખુરશીઓ. મેં મનમાં કહ્યું, આ લગ્ન આયોજન છે. સાવકીમાં દરવાજે મહેમાનોનું સ્વાગત કરી રહી હતી અને મને જોઈને આગળ વધી અને બોલી, બેટા તું આવી ગઈ? મેં હસીને કહ્યું, હા આવી ગઈ. બસ વિચાર્યું કે તમારા દીકરાના લગ્નનું આયોજન કેવું છે તે જોઈ લઉં. તેમણે કદાચ મારી વાતનો અર્થ સમજી લીધો, કારણ કે તેમનું હાસ્ય એક ક્ષણ માટે ઝાંખું પડી ગયું. સમારંભમાં બધા સામાન્ય કપડામાં હતા અને હું ભારે સાડી અને ઘરેણાંમાં ચમકી રહી હતી. સ્ત્રીઓ મને જોઈને એકબીજા સાથે વાતો કરી રહી હતી. હું સમજી ગઈ કે તેઓ શું કહેતી હતી. શહેરમાંથી આવી છે, બહેન કેટલી બદલાઈ ગઈ છે. ખાવાના સમયે સાવકીમાં મારી પાસે આવી અને બોલી, બેટા ખાવાનું ખાઈ લે, તારા માટે ખાસ વાનગી બનાવી છે. મેં હળવું હસીને કહ્યું, ખાસ વાનગી? આ તો હું રોજ ખાઉં છું, તમને ખબર છે. અમારે ત્યાં તો ખાવામાં એટલી વેરાયટી હોય છે કે બધું સામાન્ય લાગે છે. તે ચૂપ થઈ ગઈ અને મને લાગ્યું કે મારી વાત તેમના દિલને લાગી, પણ મને કોઈ ફરક ન પડ્યો. મારા માટે આ ફક્ત એક મોકો હતો એ બતાવવાનો કે હું ક્યાં પહોંચી ગઈ છું અને તેઓ ક્યાં છે. લગ્ન પછી જ્યારે હું જવા લાગી ત્યારે રમેશ મારી પાસે આવ્યો. તેના ચહેરા પર હળવી શરમ અને ખુશીનું મિશ્રણ હતું. દીદી, આભાર કે તમે આવ્યા, તેણે કહ્યું. હું ફક્ત એટલું બોલી, આવવું જ પડ્યું, બહેન હોવું જોઈએ ને. ગાડીમાં બેસતી વખતે મેં પાછળ ફરીને જોયું. બેઠકના બલ્બ ઝબકી રહ્યા હતા અને લોકો હસી ખુશીથી વિદાયની તૈયારી કરી રહ્યા હતા. પણ મારા દિલમાં એક હજી બેસાસ હતો, કદાચ ગર્વનો, કદાચ દૂરીનો. નમેશના લગ્નને થોડા વર્ષો વીતી ગયા. પપ્પાના મૃત્યુના સમાચાર આવ્યા તો દિલ ઉદાસ થઈ ગયું. માયકે ગઈ, શોક વ્યક્ત કર્યો અને પાછી આવી ગઈ. પછી ફરીથી મારા જીવનમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે તેના વિશે ભાગ્યે જ ક્યારેય વિચાર્યું. યુગનો વ્યવસાય વધુ ફેલાતો જતો હતો અને ઘરમાં હંમેશા કંઈ ને કંઈ ચાલતું રહેતું. બાળકો સ્કૂલે જતા, સાંજે ટ્યુશન વાંચતા, પછી ક્યારેક મિત્રોની દાવત, ક્યારેક શોપિંગ, તો ક્યારેક કોઈ લગ્નમાં જવું. મારું જીવન સંપૂર્ણ રીતે ભરપૂર હતું. મારા 4 બાળકો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ. બધા માટે અલગ અલગ રૂમ, રંગબેરંગી રમકડાં, મોંઘા કપડાં અને સૌથી સારી શાળાઓ. સવારે નાસ્તા વખતે યુગ કહેતો, બાળકો માટે નવું કોમ્પ્યુટર લઈ લઈએ, આજકાલ તો બધું ઓનલાઈન થાય છે. અને હું તરત કહેતી, હા, સાથે નવું સ્ટડી ટેબલ પણ લઈ લઈએ. ગયા વર્ષનું ડિઝાઇન હવે જૂનું લાગે છે. બીજી તરફ નમેશનું જીવન સંપૂર્ણપણે અલગ હતું. તે શહેરની એક કોલેજમાં ક્લાર્ક હતો. તેની આવક એટલી જ હતી કે મહિનાના અંતે ગુજારો માંડ થઈ શકે. તેના 2 બાળકો હતા, એક દીકરો અને એક દીકરી. મેં ક્યારેય તેમની શાળા કે અભ્યાસ વિશે પૂછ્યું નહીં. બસ એટલું સાંભળ્યું કે તેઓ સરકારી શાળામાં ભણે છે. ક્યારેક કોઈ સમારંભમાં તેની સાથે મુલાકાત થઈ જતી તો તે સામાન્ય કપડામાં આવતો, હળવું હાસ્ય આપતો અને નમસ્તે કહેતો. એક વખત મેં મજાકમાં કહ્યું, નમેશ, તારે પણ તારા કપડાં પર ધ્યાન આપવું જોઈએ. જો બધા કેવા તૈયાર થઈને આવે છે. તે હસીને બોલ્યો, દીદી, કામમાંથી સમય મળે તો ધ્યાન આપવું ને. હું હસીને વાત બદલી દેતી. મારી દુનિયા અને તેની દુનિયા વચ્ચે જમીન આસમાનનો ફરક હતો. હું શોપિંગ મોલમાં મોંઘી બ્રાન્ડની બેગ ખરીદતી અને તે કદાચ પગારનો હિસાબ કરીને વિચારતો કે ઘરનું રાશન પૂરું થશે કે નહીં.
હું અવારનવાર વિચારતી કે આ ભાઈ મારો સગો નથી, હું તેની ચિંતા શા માટે કરું? મારા માટે તે ફક્ત એક સાવકો સંબંધ હતો. સમય પસાર થતો ગયો અને અમારી વચ્ચે દૂરી વધતી ગઈ. મેં ક્યારેય એવી કોશિશ ન કરી કે તેની પરિસ્થિતિ બદલવામાં કોઈ મદદ કરું અને તેને પણ ક્યારેય ફરિયાદ ન કરી. કદાચ તેને મારી ફિતરતની ખબર હતી. એક દિવસ હું ઘરમાં બાળકો સાથે રમી રહી હતી ત્યારે ફોનની ઘંટડી વાગી. નંબર ઓળખાયો નહીં. કોલ ઉપાડ્યો તો એક ગંભીર સ્ત્રીનો અવાજ આવ્યો. નમસ્તે, તમે નમેશની બહેન છો? હું ચોંકીને બોલી, હા, શું થયું? તેનો અવાજ ભારે થઈ ગયો. તેણે કહ્યું, નમેશનો અકસ્માત થયો છે, તે હવે નથી રહ્યો. મારા હાથમાંથી લગભગ ફોન સરકી ગયો. હું થોડી ક્ષણો માટે ચૂપ રહી ગઈ. તે સ્ત્રીએ ફરી કહ્યું, અમે હોસ્પિટલમાં છીએ, જો તમે આવી શકો તો આવી જાઓ. મેં ફક્ત હા બોલી અને ફોન મૂકી દીધો. યુગ રૂમમાં આવ્યો અને બોલ્યો, શું થયું? મેં ધીમેથી કહ્યું, નમેશ મરી ગયો છે. રૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. મારા મનમાં બસ એક અંતિમ મુલાકાત ફરી રહી હતી. જાણે તેને કહ્યું હતું, દીદી, ક્યારેક ઘરે આવજો, બાળકો ખુશ થઈ જશે. અને મેં ટાળી દીધું હતું. યુગે કહ્યું, ચાલ તૈયારી કર, આપણે જવું પડશે. મેં માથું હલાવ્યું, પણ દિલમાં એ અહેસાસ નહોતો કે મેં મારો સગો ભાઈ ગુમાવ્યો, કારણ કે મેં ક્યારેય સગો ભાઈ માન્યો જ નહોતો. યુગે ગાડી કાઢી. બાળકો પણ સાથે હતા. રસ્તામાં મેં ધીમેથી કહ્યું, જો આપણે વધુ સમય નહીં રોકાઈએ, બસ થોડું બેસીને આવી જઈશું, જેથી લોકો જુએ કે આપણે આવ્યા હતા. યુગે ઊંડો શ્વાસ લીધો પણ કંઈ ન બોલ્યો. જ્યારે અમે નમેશના ઘરે પહોંચ્યા ત્યાં બેઠકમાં લોકો ભેગા થયા હતા. સ્ત્રીઓ એક બાજુ, પુરુષો બીજી બાજુ. બધા શોક વ્યક્ત કરતા હતા. હું અંદર ગઈ તો કેટલીક સ્ત્રીઓ ઊભી થઈ ગઈ. કોઈએ કહ્યું, અરે બહેન આવી ગઈ. કોઈ બોલ્યું, ઉપરવાળો સબર આપે. બહેન ભાઈનો સંબંધ ખૂબ કિંમતી હોય છે. મેં આંખોમાં હળવી ભીનાશ લાવીને માથું નમાવ્યું. સાવકીમાં ખૂણામાં બેઠી હતી, આંખો સોજેલી, ચહેરો લાલ. મને જોતા જ ધીમેથી બોલી, બેટા, ઉપરવાળો આપણા બધાને હિંમત આપે. મેં ફક્ત માથું હલાવ્યું અને તેમની પાસે બેસી ગઈ. થોડી જ વારમાં એક સ્ત્રી મારી પાસે આવી અને બોલી, તમારા ભાઈના ઘરમાં તો કેટલાય દિવસથી ખાવાનું નથી બન્યું. પત્ની અને બાળકો મુશ્કેલીમાં છે. મેં તરત કહ્યું, અરે ના બહેન, હું તો ગયા અઠવાડિયે જ કેટલા પૈસા આપીને ગઈ હતી. તે સ્ત્રીએ કહ્યું, અચ્છા, કદાચ અમારાથી જ છુપાવ્યું હશે. મેં વાત બદલી દીધી અને કહ્યું, આવા સમયે લોકો બધાને નથી કહેતા. મારા આ શબ્દો ફક્ત જૂઠ હતા. હકીકત એ હતી કે મેં નમેશના ઘરને મહિનાઓથી જોયું પણ નહોતું અને મદદનો તો સવાલ જ નથી. પણ ત્યાં બેસીને હું એ બતાવવા માંગતી હતી કે મેં બહેનની ફરજ નિભાવી છે. થોડો સમય ત્યાં વિતાવ્યો પછી હું બાળકો લઈને પાછી આવી. રસ્તામાં યુગે કહ્યું, મિતાલી, તને ખબર છે તેમની હાલત ખૂબ ખરાબ છે. મેં ખભા ઉચકાઈને કહ્યું, હા, પણ મેં તો થોડા પૈસા આપી દીધા હતા. હવે વધુ કંઈ કરવાનું મારા હાથમાં નથી. બીજા દિવસે સવારે હું નાસ્તાની તૈયારીમાં લાગેલી હતી ત્યારે દરવાજે ટકોર થઈ. મેં નોકરને અવાજ દીધો, જો તો ખરું, કોણ છે? થોડીવાર પછી નોકર આવ્યો અને બોલ્યો, મેડમ, બહાર એક બાળક ઊભું છે, કહે છે તમને મળવું છે. હું બહાર ગઈ તો જોયું, નમેશનો દીકરો નમિત ઊભો હતો. ઉંમર હશે લગભગ 10 વર્ષ. ચહેરો પીળો, કપડાં જૂના અને ધૂળથી ભરેલા. હાથમાં એક નાનું સોપર હતું જે ખાલી લાગતું હતું. તેને હળવા અવાજે કહ્યું, અમને ખાવા માટે કંઈક આપો, ખૂબ ભૂખ લાગી છે. મેં આશ્ચર્યથી પૂછ્યું, નાસ્તો નથી કર્યો? તેણે માથું નમાવીને કહ્યું, કાલે પણ નથી કર્યો. મમ્મી પાસે કંઈ નથી. હું થોડી ક્ષણો માટે ચૂપ રહી અને અંદર જઈને કિચનમાંથી બચેલી રોટલીના ટુકડા, થોડું શાક અને કેટલીક સૂકી વસ્તુઓ એક બેગમાં નાખી અને તેના હાથમાં આપી દીધી. મેં કહ્યું, આ લે અને વારંવાર અહીં ન આવતો. તમને જે ઘર આપ્યું છે તેમાં મારો પણ હિસ્સો હતો. તેનો આભાર માન. મારા અવાજમાં સખ્તાઈ હતી. તે બસ બેગને જોતો રહ્યો, જાણે તે તેના માટે કોઈ ખજાનાથી ઓછું ન હોય. પછી મેં કહ્યું, જા અને સીધું ઘરે જજે. તેણે માથું હલાવ્યું અને ધીમે ધીમે પગલાં ભરતો ગલીની બહાર નીકળી ગયો. હું દરવાજે ઊભી રહીને તેને જોતી રહી અને મનમાં વિચારતી રહી હતી કે શું આ બધું તેની આદત બની જશે. બપોરે મેં આ વાત યુગને કહી તો તેણે કહ્યું, ઓછામાં ઓછું કંઈક સારું ખાવાનું આપી દે, બાળકો છે. મેં કહ્યું, જો આજે આપી દઈશ તો કાલે ફરી આવશે. હું તેમની આદત બગાડવા નથી માગતી. યુગે ચૂપચાપ સાંભળી લીધું. કદાચ તે મારા વિચારથી અલગ નહોતો. સાંજે જ્યારે હું માર્કેટ જવા તૈયાર થઈ રહી હતી ત્યારે નોકરાણીએ કહ્યું, મેડમ, એ જ બાળક ફરી આવ્યો હતો. મેં કહ્યું, ઘરે કોઈ નથી એટલે ચાલ્યો ગયો. હળવું હસીને મેં કહ્યું, સારું કર્યું.
મેં એ પણ ન વિચાર્યું કે કદાચ તે ખરેખર ભૂખ્યો હોય કે તેની માતાની હાલત વધુ ખરાબ થઈ હોય. મારા માટે આ બધું એક સામાન્ય ઘટના હતી જેને હું ભૂલી જવા માંગતી હતી, પણ કદાચ આ તે ક્ષણ હતી જે આવનારા સમયમાં મારા જીવનનું મોડ બદલવાની હતી. બીજા દિવસે સવારે તે ફરી આવ્યો. ચહેરા પર એ જ પીડાશ, એ જ જૂના કપડાં, પણ આંખોમાં આશાની હળવી ચમક. મેં દરવાજો ખોલ્યો તો તે સીધું બોલ્યો, બુઆ, અમને ફરી ખાવા માટે કંઈક આપો. મેં કપાળે ગળીઓ ચડાવીને કહ્યું, કાલે જ તો આપ્યું હતું, હવે રોજ રોજ આવશો? તેને હળવા અવાજે કહ્યું, કાલનું બધું ખાઈ લીધું. ઘણા દિવસ પછી પેટ ભરાયું હતું. હું કિચનમાં આવી અને ફરી પ્લેટમાં બચેલું ખાવાનું એકઠું કર્યું. રોટલીના ટુકડા, શાકના થોડા ચમચા અને અડધી બિસ્કિટ, બધું એક પ્લાસ્ટિકની થેલીમાં નાખીને બહાર જઈને તેના હાથમાં આપી દીધું. આ લે અને સાંભળ, હવે વારંવાર નહીં આવવું. આ સારી વાત નથી, સમજ્યો? તેણે મારી આંખોમાં જોઈને માથું હલાવ્યું અને ધીમેથી કહ્યું, આભાર બુઆ, આજે મારી બહેન પણ પેટ ભરીને ખાશે. તે પાછો ફરીને ચાલ્યો ગયો અને હું દરવાજે ઊભી રહીને જોતી રહી. મેં વિચાર્યું, આ તો માગવાની આદત બનાવી લેશે, રોજ આવી જશે અને પછી લોકો શું વિચારશે કે હું તેની પરવરિશ કરું છું. બપોરે જ્યારે હું લોનમાં બેસીને ચા પી રહી હતી ત્યારે નોકરાણીએ કહ્યું, મેડમ, એ બાળક ખૂબ ખુશ લાગતો હતો. રસ્તામાં બધાને બતાવતો હતો કે બુઆએ ખાવાનું આપ્યું છે. મેં હળવું હસીને કહ્યું, હા, ખુશીમાં લોકો ભૂલી જાય છે કે ક્યાં સુધી ચાલશે. બીજા દિવસે ફરી દરવાજે ટકોર થઈ. હું જાણી જોઈને દરવાજે મોડી ગઈ. સામે ફરી એ જ બાળક હતું. હાથમાં કટોરી લઈને બોલ્યો, બુઆ, જો આજે પણ ખાવાનું મળી જાય તો મમ્મીને પણ આજે કંઈક નથી ખાધું. મેં ભવા ચડાવીને કહ્યું, હું અહીં કોઈ હોટલ નથી ચલાવતી કે તું રોજ લેવા આવી જાય. પછી મેં સૂકી રોટલી અને થોડા ચોખા લઈને તેને આપી દીધા. પછી કહ્યું, અહીં રોજ ન આવતો. તે ખુશ થઈને બોલ્યો, ઉપરવાળો તમને ખુશ રાખે, અને ચાલ્યો ગયો. તે ક્યારેક 2 દિવસ પછી, ક્યારેક 3 દિવસ પછી આવી જતો. દર વખતે કંઈ ને કંઈ માગતો તો હું દર વખતે તેને બચેલું ખાવાનું આપી દેતી કે ઘરના કોઈ ખૂણેથી કોઈ નકામી વસ્તુ ઉપાડીને તેના હાથમાં આપી દેતી. એક દિવસ જૂનો મફલર આપ્યો, એક દિવસ ખાલી ડબ્બો અને એક દિવસ તો તૂટેલું રમકડું પણ આપી દીધું. એક દિવસ જ્યારે નમિત આવ્યો ત્યારે હું તૈયાર થઈને બહાર જઈ રહી હતી. તેણે કહ્યું, બુઆ, મમ્મી માટે દવા જોઈએ. મેં કહ્યું, મારી પાસે સમય નથી, તું કાલે આવજે. તે કંઈ કહ્યા વિના પાછો ફરી ગયો. હું ગાડીમાં બેસીને વિચારતી રહી કે આ બધું આખરે ક્યાં સુધી ચાલશે. મેં નોકરાણીને કહ્યું, જો એ બાળક ફરી આવે તો કહેજે કે મેડમ ઘરે નથી. પણ તે ચાલાક હતો. અવારનવાર સાંજે જ આવતો જ્યારે તેને ખબર હતી કે યુગ ઘરે હશે, જેથી તેમને સામે હું કંઈ ને કંઈ આપી દઉં. એક દિવસ તે સાંજે આવ્યો અને બોલ્યો, બુઆ, આજે અમે કંઈ નથી ખાધું. બહેન રડે છે. મેં ડાઇનિંગ ટેબલ પરથી બચેલું સલાડ અને રોટલીઓ એક થેલીમાં નાખીને આપી દીધી. તેણે ખુશ થઈને કહ્યું, ઉપરવાળો તમને વધુ આપે. મેં વિચાર્યું કે આ ખુશી વ્યક્ત પૂરતી જ છે. કાલે ફરી આવશે અને એમ જ થયું. તે દર થોડા દિવસે દરવાજે હાજર થતો. એક દિવસ મેં નોકરાણીને કહ્યું, જો આ બાળકની આદત બગડી રહી છે. તેણે જવાબ આપ્યો, મેડમજી, આ આદત નથી, ભૂખ છે. મેં તરત કહ્યું, ભૂખ તો બધાને લાગે છે, પણ દરેક જણ દરવાજો ખખડાવીને નથી આવતો. સમય પસાર થતો ગયો અને આવવા જવાનો સિલસિલો રોજિંદો બની ગયો. હું મારા ઘરના કચરામાંથી નીકળેલી નકામી વસ્તુઓ અને બચેલું ખાવાનું તેને આપી દેતી. તે દર વખતે આભાર કહીને ચાલ્યો જતો. મારા માટે આ બસ એક સામાન્ય કામ હતું, પણ તેના માટે કદાચ દર વખતે એક આશા. પછી થોડા દિવસ સુધી તે બાળક ન આવ્યો. મેં વિચાર્યું, કદાચ તેણે સમજી લીધું હશે કે વારંવાર આવવું ઠીક નથી. પણ એક સવારે જ્યારે હું નાસ્તો કરી રહી હતી ત્યારે દરવાજે જોરથી ટકોર થઈ. નોકરાણીએ કહ્યું, મેડમજી, એ જ બાળક આવ્યો છે, પણ આજે થોડો ગભરાયેલો લાગે છે. હું બહાર ગઈ તો તે સાંસ ફૂલાવતો ઊભો હતો, આંખોમાં ભીનાશ અને અવાજ કાંપતો હતો. તે બોલ્યો, બુઆ, મમ્મીની તબિયત ખૂબ ખરાબ છે. ડૉક્ટરે કહ્યું છે કે તરત દવા લેવી પડશે. અમારી પાસે એક પૈસો પણ નથી. મેં હાથ બાંધીને કહ્યું, તો હું શું કરું? મારું કામ છે શું દર વખતે તમારા ઘરનો ખર્ચ ઉપાડવો? તેણે બંને હાથ જોડી દીધા અને બોલ્યો, ઉપરવાળા માટે થોડા પૈસા આપી દો, નહીં તો મમ્મી. તેનો અવાજ અટકી ગયો. મેં ગુસ્સાથી કહ્યું, ઠીક છે, રાહ જો. પછી પર્સમાંથી 100 રૂપિયાની જૂની નોટ કાઢી જે કિનારે ફાટેલી હતી. આ લે અને સાંભળ, હવે બસ આ ડ્રામા વારંવાર નહીં ચાલે, અહીં ન આવતો. તેણે નોટ હાથમાં લીધી અને તરત ભાગી ગયો.
હું અંદર આવીને બેઠી અને વિચાર્યું, આ લોકો બીમારીનો બહાનું બનાવીને પૈસા કઢાવવાની કળા જાણે છે. થોડી જ વાર પછી જ્યારે હું કિચનમાં હતી ત્યારે ફરી દરવાજે ટકોર થઈ. આ વખતે મેં જાતે જઈને દરવાજો ખોલ્યો. સામે ફરી એ જ બાળક હતું. આ વખતે ચહેરો વધુ લાલ અને હોઠ સુકાયેલા હતા. તેણે કહ્યું, બુવા, આ નોટ ચાલતી નથી. દુકાનવાળાએ કહ્યું કે ફાટેલી છે. પ્લીઝ બીજી કોઈ આપો. મેં તેના હાથમાંથી નોટ છીનવી લીધી અને કહ્યું, તો શું મેં તમારા ઘરનો ખર્ચ ઉપાડવાનો ઠેકો લીધો છે? તને શરમ નથી આવતી? આવીને વારંવાર માગે છે. તેણે કંઈ કહેવાનો પ્રયાસ કર્યો પણ મેં જોરથી કહ્યું, ચૂપ, અને એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી. તે પાછળ હટી ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા પણ તેણે કંઈ ન કહ્યું. મેં દરવાજો બંધ કરતાં કહ્યું, દૂર થા અહીંથી, ફરી નજરે ન પડતો. નોકરાણી ખૂણે ઊભી રહીને આ બધું જોતી રહી હતી. ધીમેથી બોલી, મેડમજી, એ બાળક ખૂબ મજબૂર લાગતો હતો. મેં હાથના ઈશારેથી તેને ચૂપ કરી દીધી. મને કોઈના ડ્રામા પર ભરોસો નહોતો. સાંજે જ્યારે યુગ ઘરે આવ્યો ત્યારે નોકરાણીએ તેને આખી વાત કહી દીધી. યુગે મને કહ્યું, મિતાલી, તે તેને થપ્પડ મારી. તને ખબર છે તે કેવી હાલતમાં આવ્યો હતો? મેં કહ્યું, હા, મારી. આ બધું મારી રીતે હડપ કરવાના હથિયારો છે. યુગે નિરાશાથી માથું હલાવ્યું. ક્યારેક માણસે બીજાની મજબૂરી પણ વિચારવી જોઈએ. બીજા દિવસે એ બાળક ન આવ્યો. ત્રીજા દિવસે પણ નહીં. ચોથા દિવસે પણ. નોકરાણીએ કહ્યું, મેડમજી, મહોલ્લામાં સાંભળવા મળ્યું કે તેની માતાની હાલત વધુ બગડી ગઈ છે. કોઈ ડૉક્ટર પણ બોલાવી શક્યા નથી. મેં બસ એટલું જ કહ્યું, હા, એ તો હશે. આ બધું તેમના નસીબની રમત છે. બીજા દિવસે સવારે હું નાસ્તાના ટેબલ પર બેઠી હતી ત્યારે દરવાજે હળવી ટકોર થઈ. નોકરાણીએ જઈને જોયું અને તરત પાછી આવીને કહ્યું, મેડમજી, મહોલ્લાની એક આંટી આવ્યા છે. કોઈ જરૂરી વાત કરવી છે. મેં માથું હલાવીને કહ્યું, અંદર મોકલો. આંટી રૂમમાં આવ્યા. ચહેરા પર ગંભીરતા હતી. બેસતા જ બોલ્યા, તમને ખબર છે ને, નમેશની પત્નીની તબિયત ખૂબ ખરાબ હતી? મેં કહ્યું, હા, સાંભળ્યું હતું. તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, આજે સવારે તે મરી ગઈ. મેં બસ એટલું કહ્યું, અચ્છા? અને પછી ચાનો કપ ઉપાડ્યો. આંટીએ કહ્યું, બિચારી પાસે ઈલાજના પૈસા પણ નહોતા. 2 દિવસથી બાળકો સાથે ભૂખી હતી. મેં સહાનુભૂતિના 2 શબ્દો બોલ્યા અને વાત બદલી દીધી. આંટી ચાલ્યા ગયા અને મેં યુગને ફોન કરીને કહ્યું, સાંભળ, નમેશની પત્ની મરી ગઈ છે. સાંજે અંતિમ સંસ્કારમાં જઈશું. યુગે કહ્યું, ઠીક છે, પણ જો આ બાળકો હવે સંપૂર્ણપણે એકલા થઈ ગયા છે. તેમનો સહારો કોઈ નથી. મેં જવાબ આપ્યો, ઉપરવાળો સહારો આપશે. આપણે શું કરી શકીએ? સાંજે અમે અંતિમ સંસ્કાર માટે ગયા. ત્યાં શાંતિ છવાયેલી હતી અને ખૂણામાં 2 બાળકો બેઠા હતા. નમેશનો દીકરો નમિત અને તેની બહેન. બંનેની આંખોમાં આંસુ હતા અને રડી રડીને તેની આંખો સૂજી ગઈ હતી. મેં બસ તેમના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, ધીરજ રાખો. ન તો કોઈને ગળે લગાવ્યું, ન તો કોઈ દિલાસા આપ્યો. ત્યાં બેઠેલી સ્ત્રીઓ આપસમાં કહેતી હતી, હવે આ બંને ક્યાં જશે? કોઈ નજીકનો સગો પણ નથી જે સંભાળે. કોઈએ કહ્યું, નમેશની બહેન છે ને, તે પરવરિશ કરી લેશે. મેં આ સાંભળીને નજર બીજી તરફ ફેરવી લીધી, જાણે સાંભળ્યું જ ન હોય. અંતિમ સંસ્કાર પછી અમે ઘરે પાછા આવ્યા. રસ્તામાં યુગે કહ્યું, હું જોઈ રહ્યો હતો, બધા તારી તરફ જોઈ રહ્યા હતા, જાણે આશા રાખતા હોય કે તું જ તેમના બાળકોને રાખી લેશે. મેં તરત કહ્યું, મારી પોતાની જવાબદારીઓ છે, કામ છે અને હું 4 બાળકોની માં છું. બીજાના બાળકોને સંભાળવું મારા માટે શક્ય નથી. બીજા 2 દિવસ સુધી મહોલ્લામાં ચર્ચાઓ ચાલતી રહી. કોઈ ફોન કરતું, કોઈ બાળકોનો હાલ સંભળાવતું, પણ હું બસ સહાનુભૂતિ બતાવી દેતી. દિલમાં ન તો દુઃખ હતું, ન તો ચિંતા. મારા માટે તે બંને બસ અજાણ્યા બાળકો હતા. અને નમેશ, જેમ હું હંમેશા કહેતી હતી, મારો સગો ભાઈ નહોતો. ત્રીજા દિવસે સાંજે યુગે આવીને કહ્યું, સાંભળ્યું છે તે બંને બાળકો આજે સવારથી મહોલ્લામાં નજરે નથી દેખાયા. હું ચોંકીને બોલી, ક્યાં ગયા હશે? યુગે ખભા ઊંચા કરીને કહ્યું, ખબર નથી, કદાચ કોઈ સગાને ત્યાં મોકલી દીધા હશે. થોડીવાર પછી મહોલ્લાની એક સ્ત્રી આવી. તે સીધી બેઠકમાં આવીને બોલી, તમે સાંભળ્યું છે? નમેશનો દીકરો અને દીકરી બંને ગાયબ છે. સવારે કોઈએ જોયા હતા. તેઓ ગલીના ખૂણે ઊભા હતા. તે પછી ખબર નથી ક્યાં ગયા. મેં કહ્યું, કોઈ ઓળખીતું લઈ ગયું હશે. તે સ્ત્રી બોલી, ઓળખીતું હોત તો કોઈને કહીને જાત. આ તો અચાનક ગાયબ થઈ ગયા. મેં માથું હલાવ્યું અને કહ્યું, શક્ય હોય છે કોઈ એનજીઓમાં છોડી આવ્યા હોય. તે સ્ત્રી ચાલી ગઈ. યુગે કહ્યું, તારે આ વાતને હળવાશથી ન લેવી જોઈએ. 2 અનાથ બાળકો અચાનક ગાયબ થઈ ગયા છે. આ વાત ગંભીર છે.
મેં કહ્યું, આમાં હું શું કરી શકું? તેમના માટે પોલીસમાં રિપોર્ટ કરી દો અને પછી બધી જવાબદારી તેમના પર મૂકો. મોટા દીકરાએ કહ્યું, મમ્મી, એ બાળક સારો હતો, ક્યારેક અમારા માટે પણ મીઠાઈ લાવતો હતો. તે ક્યાં ચાલ્યો ગયો? મેં કહ્યું, બેટા, તેની ચિંતા ન કર, તે જ્યાં હશે ઠીક હશે. અંદર ક્યાંક ને ક્યાંક એ વિચાર તો આવ્યો કે શક્ય છે તે બંને મુશ્કેલીમાં હોય, પણ મેં તરત મારા દિલને સમજાવી લીધું કે આ બધું મારી હદની બહાર છે. મારું કામ મારા ઘરને સંભાળવાનું છે, બીજાનો બોજ ઉપાડવાનું નહીં. બીજા દિવસે સવાર સુધી મહોલ્લામાં ખબર ફેલાઈ ગઈ. કેટલાક લોકો કહેતા હતા કે તેઓ શહેરની બહાર કોઈની સાથે ગયા છે. કેટલાકનું માનવું હતું કે શક્ય છે કોઈ શુભચિંતકે તેમને લઈ લીધા હોય, પણ સચ્ચાઈ શું હતી એ કોઈ ન જાણતું. મેં આ બધા પર ખાસ ધ્યાન ન આપ્યું અને મારા કામોમાં વ્યસ્ત થઈ ગઈ, જાણે આ બધું મારો મુદ્દો જ ન હોય. પણ આ વાત અહીં પૂરી નહોતી થઈ, બલકે આ તો તે કહાનીના એક મોડની શરૂઆત હતી. તે બાળકો ગાયબ થઈ ગયા પછી થોડા જ મહિનામાં મારા જીવને એવો વળાંક લીધો જેનો મેં ક્યારેય વિચાર પણ નહોતો કર્યો. યુગના વ્યવસાયમાં અચાનક ઘટાડો થયો. શરૂઆતમાં મેં તેને સામાન્ય સમજ્યું, પણ ધીમે ધીમે હાલત બગડવા લાગી. એક પછી એક ઓર્ડર કેન્સલ થતા ગયા, કામ અટકી ગયું, લોન ચડી ગઈ અને રોજ ઓફિસની બહાર લેણદાણો ઊભા રહેવા લાગ્યા. યુગ ઘરે આવીને અવારનવાર ચૂપ રહેતો. એક રાતે મેં કહ્યું, યુગ, શું થયું? આટલો ચૂપ કેમ રહે છે? તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, વ્યવસાયમાં ખૂબ મોટું નુકસાન થયું છે. લાખો રૂપિયાનો માલ ફસાયેલો છે. મેં કહ્યું, તો ઠીક છે, વધુ મહેનત કરીને સંભાળી લે. તેણે કહ્યું, મહેનત તો કરી લઉં, પણ પૈસા ક્યાંથી લાવું? લોન પણ નથી મળતી. બેંકનું લોન અલગ છે, બધા પૈસા માગે છે. થોડા દિવસ પછી બેંકનું નોટિસ આવ્યું. હું ચિંતામાં બોલી, આ શું છે? યુગે જવાબ આપ્યો, આ ઘર પણ કદાચ આપણે વેચવું પડશે. જો હાલત ન સુધરે. દબાણ વધતું ગયું. તે રાતો જાગવા લાગ્યો. ખાવા પીવા તરફ ધ્યાન ઓછું થઈ ગયું. એક સવારે મેં જોયું, તે કમર પકડીને સોફા પર બેઠો હતો. ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો. હું ગભરાઈને બોલી, શું થયું? તેણે હળવા અવાજે કહ્યું, છાતીમાં દુખાવો થાય છે, તરત હોસ્પિટલ લઈ ગઈ. પણ ત્યાં પહોંચતા પહોંચતા તેનો હાથ મારા હાથમાંથી છૂટી ગયો. ડૉક્ટર બહાર આવીને બસ એટલું જ બોલ્યા, હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું છે. એ જ ક્ષણે જાણે મારું આખું જગત તૂટી ગયું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કાલ સુધી જે માણસ મારી દરેક જરૂરિયાત પૂરી કરતો હતો, આજે તે જાતે જમીન નીચે ચાલ્યો ગયો. ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. મારા બંને દીકરા હવે યુવાન હતા, પણ ન તો તેમણે અભ્યાસ પૂરો કર્યો, ન કોઈ હુનર શીખ્યા. મેં તેમને કહ્યું, ઓછામાં ઓછું કોઈ નાના મોટું કામ તો શરૂ કરો. મોટો દીકરો બોલ્યો, મમ્મી, આ બધું મારા બસનું નથી. નાનો પણ ખભા ઉચકીને રૂમમાં ચાલ્યો ગયો. દીકરીઓના રિશ્તા આવવા શરૂ થયા, પણ દરેક ઘરવાળા પહેલા એ જ સવાલ કરતા, દહેજમાં શું આપશો? અને મારો જવાબ શાંતિમાં હતો. એક દિવસ ખૂબ સારો રિશ્તો આવ્યો, પણ તેમણે ફક્ત એટલું જ કહ્યું કે અમને ઘરનું ફર્નિચર અને થોડા ઘરેણાં જોઈએ. મેં દુઃખથી કહ્યું, મારી પાસે હમણાં કંઈ નથી, અને મેં રિશ્તો ત્યાં જ સમાપ્ત થઈ ગયો. મારા મનમાં એક એક દ્રશ્ય પાછું આવવા લાગ્યું. એ ફાટેલી નોટ, એ થપ્પડ અને તે આંખોના સવાલ. મેં પોતાને ઝટકવાનો પ્રયાસ કર્યો, પણ યાદો પીછે નહોતી છોડતી. બપોર સુધી ખાવાનું કંઈ નહોતું. હું સોફા પર બેસીને ખાલી પ્લેટ જોઈ રહી હતી. દીકરીઓ કિચનમાંથી આવીને બોલી, મમ્મી, આજે આપણે કંઈ નથી બનાવતા. મેં કહ્યું, લોટ નથી, ન શાક. મારી અંદર એક અજીબ અહેસાસ થવા લાગ્યો, જાણે કાલ સુધી હું બીજાને આપવામાંથી પણ કતરાતી હતી, અને આજે હાલતે મને એ જ મુકામ પર લાવીને ઊભી કરી દીધી. સાંજે હું એક કપ ચા માટે પાણી ગરમ કરી રહી હતી, ત્યારે એક જૂની ઘટના ફરી મનમાં આવી. એ વખત જ્યારે મહોલ્લાની સ્ત્રીએ આવીને કહ્યું હતું કે તમારા ભાઈના ઘરમાં ફાંફા થઈ રહ્યા છે. મેં જૂઠું બોલી દીધું હતું કે હું તો તેને પૈસા આપીને આવી છું. હવે લાગે છે જાણે જીવન મારી પાસેથી એ વાતનો હિસાબ લઈ રહ્યું હોય. હું ભૂખી બેઠી હતી અને ભૂતકાળની દરેક ક્ષણનો બોજ મારા દિલ પર ઉતરી રહ્યો હતો. એ જ દિવસે બપોરનો સમય હતો. હું બેઠકમાં જૂના કપડાં ગોઠવી રહી હતી, ત્યારે બહારથી એક ગાડી રોકાવાનો અવાજ આવ્યો. આ કોઈ સામાન્ય ગાડી નહોતી. એન્જિનનો ભારે અવાજ અને બ્રેકની હળવી ચાલથી અંદાજ થઈ ગયો હતો કે આ કિંમતી ગાડી છે. હું ચોંકી. અમારી ગલી મહોલ્લામાં આવી ગાડીઓ ભાગ્યે જ આવતી. મેં માથે હાથ ફેરવતા કહ્યું, કોઈ સરનામું પૂછવા આવ્યું હશે. પણ જેવી દરવાજે પહોંચી, મારા પગ અટકી ગયા. સામે ઊભેલો માણસ, ઊંચો કદ, શાનદાર સૂટ, પોલિશ કરેલા જૂતા અને આંખોમાં વિશ્વાસ લઈને ઊભો હતો.
મેં તેને તરત ઓળખી લીધો. એ નમેશનો દીકરો નમિત હતો. એ જ બાળક જે પહેલા ફાટેલા કપડામાં ખાલી હાથે મારા દરવાજે કંઈ ને કંઈ માગવા આવતો હતો, હવે ઓળખની બહાર હતો. તેણે હસતા કહ્યું, બુઆ, અંદર નહીં બોલાવો. મારા હોઠ સુકાઈ ગયા. થોડીક ક્ષણો સુધી હું બોલી ન શકી. તેને જોતા જ જાણે મારું મન યકીન નહોતું કરી શકતું કે આ એ જ છે. તે થોડા પગલાં આગળ વધ્યો અને બોલ્યો, હા, હું જ નમિત છું. મેં હડસેલતા કહ્યું, નમિત, તું અહીં કેવી રીતે? તેને હસતા કહ્યું, ગાડીમાં આવ્યો છું, પગે નથી ચાલ્યો. અને આ સવાલ પછી પહેલાં મને અંદર તો આવવા દો. મેં દરવાજો ધીમે ખોલ્યો. તે અંદર આવીને બેઠકમાં ઊભો રહ્યો. નજર ચારે તરફ ફેરવવા લાગ્યો, જાણે ભૂતકાળનો નકશો મનમાં તાજો કરતો હોય. આ એ જ ઘર છે ને બુવા, જ્યાં હું? અને પછી બોલ્યો, ખેર, વાતો કરીશું. મેં કહ્યું, બેસ, પાણી લઈ આવું. કિચનમાં ગઈ તો હાથ કંપી રહ્યા હતા. ગ્લાસમાં પાણી ભર્યું પણ થોડું ટપકી ગયું. પોતાને સંભાળીને પાછી આવી તો તે સોફા પર બેસીને હસી રહ્યો હતો. બુવા, તમે કેમ છો? મેં ધીમેથી કહ્યું, ઠીક છું. અને તું? તેણે હસતા કહ્યું, હું પણ ઠીક છું, બલકે ખૂબ સારો છું. અને આજે તમને મળવા એક ખાસ હેતુથી આવ્યો છું. હું ચૂપ રહી, બસ તેનો ચહેરો જોતી રહી. કેટલા વર્ષો વીતી ગયા અને તે એક સામાન્ય બાળકથી શાનદાર યુવાનમાં બદલાઈ ગયો. બુઆ, મને કોઈએ કહ્યું હતું કે તમારી હાલત સારી નથી ચાલી રહી. મેં વિચાર્યું તમને મળી લઉં. તેણે વાત ચાલુ રાખી, આ થોડા પૈસા છે ઘરના રાશન વગેરે માટે. તેણે એક લિફાફો મારી તરફ ધર્યો. મારા હાથમાં એક અજીબ બોજ અનુભવાયો. લિફાફો લેવાને બદલે મેં કહ્યું, હું આ લાયક નથી બેટા. તે હસ્યો, બુઆ, તમે તો મારા માટે બધું છો. આ સાંભળીને મારી અંદર એક આંચકો લાગ્યો. મારા મનમાં એ દિવસો ઝડપથી ફરવા લાગ્યા જ્યારે એ બાળક વારંવાર મારા દરવાજે આવતો હતો અને હું તેને વાસી રોટલી, નકામી વસ્તુઓ આપીને ટાળી દેતી હતી. મેં ધીમેથી કહ્યું, આ બધું તે કેવી રીતે હાંસલ કર્યું? તે હસીને બોલ્યો, ખૂબ લાંબી વાર્તા છે બુઆ, પણ એક દિવસ જરૂર કહીશ. એ દરમિયાન મારો મોટો દીકરો અંદર આવ્યો. તેણે નમિતને જોયો અને કહ્યું, મમ્મી, આ કોણ છે? મેં કહ્યું, આ તારો કઝિન છે. મારા દીકરાએ કહ્યું, આ કઝિન? નમિતે હસીને તેની તરફ હાથ લંબાવ્યો. હા, હું તારો કઝિન છું અને શક્ય છે ભવિષ્યમાં તારો મિત્ર પણ. દીકરાએ તેની સાથે હાથ મિલાવ્યો, પણ આંખોમાં આશ્ચર્ય રહ્યું. મેં નમિતને ફરી જોયો. દિલમાં ઘણા સવાલો હતા પણ જીભ પર કંઈ નહીં. તે ઘડિયાળ તરફ જોવા લાગ્યો. અચ્છા બુઆ, હવે મારે ચાલવું જોઈએ, પણ હું જલ્દી ફરી આવીશ. મેં કહ્યું, આટલી જલ્દી? તે હસવા લાગ્યો. હા, હજી બીજું કામ પણ છે, પણ આ લિફાફો રાખી લો. બુરું ન માનતા મેં લિફાફો લીધો તો અનુભવાયું કે મારા હાથ કાપવા લાગ્યા. તે દરવાજા તરફ આગળ વધ્યો, પણ જતાં પહેલાં પાછો ફરીને બોલ્યો, બુઆ, હવે જીવન થોડું બદલાઈ જશે. દરવાજો બંધ થયો તો હું એ જ સોફા પર બેસી ગઈ. લિફાફો હાથમાં હતો અને દિલ ઝડપથી ધડકી રહ્યું હતું. મારા હાથ ખરેખર કાપવા લાગ્યા અને મનમાં એક જ સવાલ ગુંજી રહ્યો હતો, આ બધું કેવી રીતે થયું? નમિતના જવાના બીજા દિવસે સાંજે તે ફરી આવ્યો. આ વખતે તેના હાથમાં એક મોટું સોપર અને એક પાયલ હતું. દરવાજે ઊભા રહીને બોલ્યા, બુઆ, હું અંદર આવી શકું? નમિતના બીજી વાર આવવાથી ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું. તે આરામથી સોફા પર બેસી ગયો અને હું સામે ખુરશી પર. રૂમમાં શાંતિ છવાયેલી હતી. તેણે જાતે જ વાત શરૂ કરી, બુઆ, હું જાણું છું તમને આ બધું અજીબ લાગતું હશે. આટલા વર્ષો પછી હું આવી રીતે મદદ કરવા આવ્યો. મેં નજર નીચે રાખીને કહ્યું, હા, અને એ પણ વિચારું છું કે તું આ શા માટે કરે છે? તે હળવું હસ્યો, કારણ કે હવે સમય આવી ગયો છે કે હું મારી મહેનતનો ફાયદો બીજા સુધી પહોંચાડું, ખાસ કરીને મારા સગાવાલા સુધી. મેં તેને કહ્યું, બેટા, હું આ લાયક નથી. તેણે વાત કાપી નાખી, બુઆ, આ શબ્દો ફરી ન બોલશો. તેણે કહ્યું, તમે જાણો છો, તમે જ મને શીખવ્યું છે કે પૈસો કેટલો કિંમતી હોય છે. હું ચોંકી ગઈ. તે આગળ બોલ્યો, હા, જ્યારે હું તમારા દરવાજે આવતો અને તમે મને વાસી ખાવાનું આપતા, ક્યારેક નકામી વસ્તુઓ આપતા, ત્યારે હું વિચારતો કે જો મારી પાસે પૈસા હોત તો હું મારી મા, મારી બહેન અને મારી જાતને આ હાલતમાં ક્યારેય ન જોત. મારા હોઠ સુકાઈ ગયા. પણ મેં પૂછ્યું, તો તે આ બધું યાદ રાખ્યું? તેણે માથું હલાવ્યું. યાદ રાખ્યું, પણ નફરત માટે નહીં, સબક માટે. મેં દિલમાં નક્કી કરી લીધું હતું કે એક દિવસ એવું મકામ બનાવીશ જ્યાં કોઈની સામે હાથ ફેલાવવો ન પડે. મેં પાણીનો ગ્લાસ તેની સામે મૂક્યો. હાથમાં કંપન હતું. બેટા, તે એ વખતે ઘણું સહન કર્યું અને હું તારા માટે કંઈ ન કરી શકી. તે હળવું હસીને બોલ્યો, કદાચ જો તમે કંઈક કર્યું હોત તો હું મહેનતનો અર્થ ન સમજી શક્યો હોત. એટલામાં મારો નાનો દીકરો રૂમમાં આવ્યો.
મમ્મી આ કોણ છે? મેં કહ્યું આ તારો કઝિન છે. નમિતને જોઈને મારો દીકરો આશ્ચર્યથી બોલ્યો, વહી નમિત? નમિતે આગળ વધીને તેની સાથે હાથ મિલાવ્યો. હા વહી. હવે હું ઘણો બદલાઈ ગયો છું. મારો દીકરો હળવો હસ્યો અને રૂમમાંથી નીકળી ગયો. નમિતે મારી તરફ જોયું અને બોલ્યો, બુઆ, હું આ બધું બતાવવા નથી આવ્યો કે હું ક્યાં છું. હું આવ્યો છું એટલે કે તમને કહી શકું કે ખરાબ સમય ક્યારેય હંમેશા રહેતો નથી અને સારા સમયમાં બીજાને યાદ રાખવું જોઈએ. મેં ધીમેથી કહ્યું, પણ તારા દિલે ક્યારેય નથી ઈચ્છ્યું કે મારો સામનો કરીને કહે કે જો તે મને ઠુકરાવ્યો, આજે હું ક્યાં છું? અને તે ગંભીર લહેકામાં બોલ્યો, ઈચ્છા તો હતી પણ વિચાર્યું એથી શું ફરક પડશે? બદલો લઈને મારું દિલ સુકૂન નહીં મેળવે. મારા કાનમાં તેના શબ્દો ગુંજી રહ્યા હતા. બુઆ, તમે શંકાને છાયા આપી પણ એને મને તૈયાર કરી દીધો. મેં ધીમેથી કહ્યું, તને લાગે છે કે મેં આ જાણી જોઈને કર્યું? તે હસીને બોલ્યો, કદાચ નહીં, પણ જીવનનો સૌથી મોટો સબક મને એ જ દિવસે મળ્યો. એ દરમિયાન મારી નાની દીકરી ટ્રેમાં ચા લઈ આવી. નમિતે ચાનો કપ લીધો અને બોલ્યો, બુઆ, હું તમારા માટે કેટલાક ઇંતજામ કરવા માગું છું. ઘણા કાગળોમાં કેટલું કામ છે. કરજ વિશે વકીલ સાથે વાત કરી લીધી અને થોડી રકમ પણ રાખી છે જેથી તમારું રાશન 1 મહિના માટે થઈ શકે. મેં તરત કહ્યું, આ બધું જરૂરી નથી, તે પોતાના માટે રાખ. તેણે નરમાઈથી કહ્યું, બુઆ, આ બધું કરવાથી મારી પાસે કંઈ ઓછું નહીં થાય, બલકે દિલનો બોજ હળવો થશે. ચા પીતા પીતા મેં વિચાર્યું, આ બધું એક ચાલ પણ હોઈ શકે. શક્ય છે તે મને જૂની ભૂલોનો બોજ અનુભવવા માંગતો હોય જેથી હું શર્મિંદા રહું. મારા દિલમાં એ વિચાર પણ આવ્યો કે કદાચ આ બદલો લેવાની એક રીત તો નથી. તે ખુરશીથી ઊભો થયો અને ફાઇલ ટેબલ પર મૂકતા બોલ્યો, હું કાલે ફરી આવીશ જેથી આપણે બાકીના કાગળો જોઈ શકીએ. મેં તેને જતા પહેલાં કહ્યું, બેટા, શું તું ખરેખર દિલથી આ બધું કરે છે? તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, હા, દિલથી. તે બહાર ગયો, ગાડીમાં બેસ્યો અને ચાલ્યો ગયો. હું દરવાજે ઊભી રહીને ઘણીવાર સુધી જોતી રહી. ઘરમાં પાછી આવીને મેં લિફાફો ખોલ્યો. તેમાં એટલી રકમ હતી કે ઘણા મહિનાનો ખર્ચ નીકળી શકે. હું સોફા પર બેસી હાથમાં લિફાફો લઈને વિચારતી રહી, આ બધું મદદ છે કે કોઈ ખામોશ બદલો? મારા દિલમાં શંકા હતી અને એક અજીબ ડર પણ, જાણે આવનારા દિવસોમાં કંઈક મોટું થવાનું હોય. મારા હાથ ફરીથી કાંપવા લાગ્યા. ગલીમાં ગાડીનો અવાજ દૂર થતો ગયો અને રૂમમાં એક અજીબ શાંતિ ભરાઈ ગઈ. એ શાંતિમાં ભૂતકાળની એ બધી ક્ષણો પાછી આવી જ્યારે હું દરવાજો બંધ કરીને એક બાળકને પાછો મોકલી દેતી હતી. બીજા દિવસે સાંજે નમિત ફરી આવ્યો. આ વખતે તેના હાથમાં કોઈ કાગળ કે થેલી નહોતી, બસ એક સુકૂન ભર્યો ચહેરો અને હળવી મુસ્કાન. દરવાજે ઊભા રહીને તેણે કહ્યું, બુઆ, આજે કંઈક જરૂરી વાત કરવી છે. મેં અંદર આવવાનો ઈશારો કર્યો. તે સોફા પર બેસી ગયો અને સીધું મારી આંખોમાં જોતા બોલ્યો, બુઆ, તમે જાણો છો હું તમને મળવા શા માટે આવ્યો હતો? મેં નજર નીચે કરી. કદાચ એટલે કે તું દિલનો બોજ હળવો કરવા માંગતો હતો કે પછી બદલો લેવા? તે હસીને માથું હલાવવા લાગ્યો. ના બુઆ, બદલો નહીં. બદલો લેવાથી ફક્ત દિલ કાળું થાય છે. હું તો કંઈક બીજું વિચારીને આવ્યો હતો. મેં પ્રશ્નાર્થ નજરે તેને જોયું. તેણે ધીમેથી કહ્યું, માં જ્યારે બીમાર હતી ત્યારે અવારનવાર કહેતી કે બેટા, જો તે ક્યારે તારી બુઆ સાથે એવું જ કર્યું જેવું તેણે તારી સાથે કર્યું તો તમે બંનેમાં કોઈ ફરક નહીં રહે. મારું દિલ જોરથી ધડક્યું. મેં વાત ચાલુ રાખતા બોલ્યો, મમ્મી મરી ગઈ પણ હું અવારનવાર સપનામાં તેને જોઉં છું. તે કહે છે, બેટા, નફરતનો જવાબ પ્રેમથી આપ, બુરાઈનો જવાબ બુરાઈથી નહીં પણ સારપથી આપ. મેં ઊંડો શ્વાસ લીધો. તને મારામાં કોઈ ફરિયાદ નથી? તે હળવું હસવો. ફરિયાદ હતી પણ હવે નથી, કારણ કે સમયે મને શીખવ્યું કે રિશ્તા ફક્ત લોહીથી નથી થતા, દિલથી પણ થાય છે. મારા હોઠ કાંપવા લાગ્યા. મેં કહ્યું, મેં તને એ વખતે ઓળખ્યો નહોતો, તને ઠુકરાવ્યો, તારી મદદ ન કરી. તેણે નરમાઈથી કહ્યું, બુઆ, એ વખતે તમારું દિલ બંધ હતું પણ આજે હું ઈચ્છું છું કે તે ખુલી જાય. મેં બંને હાથ જોડીને કહ્યું, બેટા, મને માફ કરી દે, હું ખૂબ શર્મિંદા છું. તે તરત ઊભો થયો, મારી પાસે આવ્યો અને બંને હાથે મારા હાથ પકડીને બોલ્યો, બુઆ, મેં દિલથી તમને માફ કરી દીધું છે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, મેં એ પણ નક્કી કરી લીધું છે કે હવે તમારા ઘરમાં ખાવાની કમી ક્યારેય નહીં રહે. હું ચોંકીને બોલી, કેવી રીતે? તે હસીને બોલ્યો, કારણ કે બુઆ, તમારો આ દીકરો હવે ડેપ્યુટી કમિશનર છે. મારા મનમાં જાણે એક જોરદાર આંચકો લાગ્યો. હું આશ્ચર્યથી બોલી, ડેપ્યુટી કમિશનર? તે હસીને બોલ્યો, હા, અને મારી પાસે જે કંઈ છે એ બધું મેં મારી મહેનતથી હાંસલ કર્યું છે. મેં ધીમેથી કહ્યું,
તો તું મારી મદદ કરીશ? તે મજબૂત લહેકામાં બોલ્યો, હા, મદદ નહીં, હક છે, રિશ્તાનો હક. એ દરમિયાન મારી દીકરી કિચનમાંથી બહાર આવી. નમિતે તેને જોઈને કહ્યું, નમસ્તે બહેન, ફિકર ન કરો, હવે તમારા ઘરની જરૂરિયાતો હંમેશા પૂરી થશે. હું કાંપતા બોલી, બેટા, તારી માં જો આજે જીવતી હોત તો કદાચ મારી પાસે વાત પણ ન કરત. તે બોલ્યો, ના બુવા, તે કહેતી હતી કે તમે આખરે તમારું દિલ ખોલી દીધું છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. હું વારંવાર તેનો ચહેરો જોતી રહી. તેની આંખોમાં કોઈ ગર્વ નહોતો, બસ એક સુકૂન અને ભીનાશ. તેણે કહ્યું, બુવા, હું ઈચ્છું છું કે તમે આજ પછી ભૂતકાળને પાછળ છોડી દો. મેં ધીમેથી કહ્યું, હું કોશિશ કરીશ બેટા. તે ઊભો થઈને જવા લાગ્યો, પણ જતાં જતાં બોલ્યો, યાદ રાખો, રિશ્તા અહીં થાય છે. તેણે પોતાની છાતી તરફ ઇશારો કરીને કહ્યું, પણ જ્યારે દિલમાં જગ્યા આપી દેવામાં આવે તો બધું બદલાઈ જાય છે. હું દરવાજે ઊભી રહીને તેને જોતી રહી. નમિત ગાડીની ગલીમાંથી નીકળી ગઈ, પણ તેના શબ્દો મારા દિલમાં ઘૂસતા રહ્યા. બુવા, હવે તમારા ઘરમાં ફાંફા નહીં થાય. બીજા દિવસે સવારે નમિત વહેલો આવી ગયો. તેના હાથમાં 2 કપ કોફી હતી. દરવાજે ઊભો રહીને બોલ્યો, બુવા, આજે હું તમને મારી કહાની સંભળાવવા આવ્યો છું. હું આશ્ચર્યથી બોલી, કહાની? તે હસીને બોલ્યો, હા, જેથી તમને ખબર પડે કે માના મૃત્યુ પછી અમે ક્યાં ગયા અને કેવી રીતે અહીં સુધી પહોંચ્યા. અમે બંને સોફા પર બેસી ગયા. તેણે ધીમે ધીમે વાત શરૂ કરી. હું અને મારી બહેન ગલીમાં બેસીને રડતા હતા. ન ખાવાનું કંઈ હતું, ન રહેવાની જગ્યા. એ વખતે એક વૃદ્ધ આવ્યા, સફેદ કપડાં, લાંબી દાઢી અને ચહેરા પર એક અજીબ પ્રકાશ. તેમણે પૂછ્યું, બેટા, તમે બંને અહીં કેમ બેઠા છો? મેં કહ્યું કે અમે અનાથ થઈ ગયા છીએ અને કોઈ સહારો નથી. હું શાંતિથી સાંભળતી રહી. તે અમને પોતાના ઘરે લઈ ગયા. તેમનું કોઈ સંતાન નહોતું. તેમણે કહ્યું, આજથી તમે બંને મારા બાળકો છો. બુવા, તેમણે અમને એવો પ્રેમ આપ્યો જે મા બાપ પણ નથી આપતા. સ્કૂલમાં એડમિશન કરાવ્યું, સારો અભ્યાસ કરાવ્યો, ખાવાનું, કપડાં, બધું શ્રેષ્ઠ. મેં ધીમેથી કહ્યું, અને તે પણ મહેનત કરી હશે. તે હસીને બોલ્યો, હા બુવા, દિવસ રાત મહેનત કરી. મમ્મીને યાદ કરીને રડતો અને વિચારતો કે એક દિવસ સફળ થઈને પાછો આવીશ. તેણે આગળ કહ્યું, મેટ્રિકમાં સારા નંબર આવ્યા, પછી SSCમાં પણ પોઝિશન લીધી. એ વૃદ્ધ હંમેશા કહેતા, બેટા, મહેનત કરીને તું આ શહેરનો મોટો ઓફિસર બનીશ. મેં પરીક્ષા આપી અને પહેલી જ કોશિશમાં પાસ થયો. પહેલા આસિસ્ટન્ટ કમિશનર બન્યો અને પછી પ્રમોશન પામીને ડેપ્યુટી કમિશનર. મેં કહ્યું, બેટા, આ બધું સાંભળીને દિલ ખુશ થયું, પણ શર્મિંદગી પણ થાય છે. તે બોલ્યો, શર્મિંદા નહીં બુવા, તમારી સખ્તાઈએ પણ આ સફરમાં મારો સાથ આપ્યો. મેં ધીમેથી કહ્યું, અને પછી તું મારી પાસે પાછો આવ્યો. તેણે હસીને કહ્યું, હા, કારણ કે મેં પોતાની સાથે વાયદો કર્યો હતો કે તમને માફ કરીશ અને તમારા હાલ બહેતર બનાવીશ. નમિત અચાનક ઊભો થયો, મારી નજીક આવ્યો અને બોલ્યો, બુવા, તમને માફ કરી દીધા છે. પછી તેણે મને ગળે લગાવી. મારા આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. થોડીવાર પછી તે બેસી ગયો અને બોલ્યો, બુવા, મેં એક નિર્ણય પણ લીધો છે. મેં પૂછ્યું, કેવો નિર્ણય? તે ગંભીરતાથી બોલ્યો, હું તમારો દીકરો બનીશ અને તમને હંમેશા મારી સાથે રાખીશ. તે હસીને બોલ્યો, ભણતર બધું નથી હોતું. મને એવું ઘર જોઈએ જ્યાં રિશ્તા દિલથી હોય, ફક્ત કાગળનો નહીં. થોડા દિવસોમાં તે મને પોતાના મોટા ઘરે લઈ ગયો. મારા બંને દીકરાઓની સારવાર કરાવી. મોટો દીકરો ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. નાનાએ એની જૂની બીમારી હતી. નિમિત્તે શ્રેષ્ઠ ડૉક્ટર પાસે સારવાર કરાવી, દવાઓ અને બધું જાતે ગોઠવ્યું. એક દિવસ મેં કહ્યું, બેટા, તું આ બધું કેમ કરે છે? તે બોલ્યો, કારણ કે તમે ફક્ત મારી બુવા નથી, મારી મા પણ છો. સમય પસાર થતો ગયો અને ઘરની હાલત સુધરતી ગઈ. બાળકોનો અભ્યાસ અને સારવારનું આયોજન થઈ ગયું. મારી દીકરીના લગ્ન પણ તેણે કરાવ્યા. સૌથી મોટી વાત, ઘરમાં સુકૂન આવી ગયું. પણ એક વાત હજી પણ હતી. હું તેની આંખોમાં સીધું જોઈ ન શકતી. જ્યારે પણ તે વાત કરતો, હું નજર નીચે કરી લેતી. દિલ કહેતું કે આ બધું તેની બદોલત છે અને મારી ખામી. એક દિવસ તે મારી પાસે આવીને બેસ્યો અને બોલ્યો, બુવા, તમે નજર કેમ નીચે કરો છો? મેં ધીમેથી કહ્યું, કારણ કે આ રિશ્તો દિલનો છે અને દિલના રિશ્તામાં શર્મિંદગી અને પ્રેમ બંને સાથે રહે છે. તે હસીને બોલ્યો, શર્મિંદગી નીકાળી દો, પ્રેમ રાખો. એ દિવસે લાગ્યું જાણે દિલનો એક બોજ ખૂબ હળવો થઈ ગયો. રાતે હું એકલી બેસી હતી. હાથ પ્રાર્થના માટે ઊંચા હતા, આંખોમાં આંસુ અને દિલમાં એક અજીબ સુકૂન. વખતના બધા જખ્મ કદાચ ક્યારેય પૂરા નહીં ભરાય, પણ આજે મારું દિલ તસલ્લીમાં હતું. આ રિશ્તો જે ક્યારેય નફરત અને દૂરીથી ભરેલો હતો, હવે પ્રેમ અને અહેસાસમાં બદલાઈ ગયો.
સચ્ચાઈ બદલો લેવામાં નથી, પણ માફ કરવામાં અને બીજાનું જીવન સુધારવામાં છે. રિશ્તા લોહીથી નહીં, દિલથી જોડાય છે, અને દિલથી જોડાયેલા રિશ્તા હંમેશા કાયમ રહે છે. જીવનમાં એ મને ઘણું શીખવ્યું. પહેલાં હું વિચારતી હતી કે જો કોઈ પોતાનું ચાલ્યું જાય તો જીવન ત્યાં જ સમાપ્ત થઈ જાય, પણ હવે સમજાયું કે જીવન ક્યારેય અટકતું નથી. દુઃખ ગમે તેટલું ઊંડું હોય, શ્વાસ ચાલતા રહે છે, અને એ શ્વાસો સાથે જીવવું પણ જરૂરી છે. મેં શીખ્યું કે પોતાના દુઃખને તાકાતમાં બદલવું એ જ સાચી હિંમત છે, કારણ કે જો હું તૂટી ગઈ હોત તો આ બાળક પણ તૂટી ગયું હોત. મેં જાણ્યું કે રિશ્તા ફક્ત લોહીથી નથી બનતા, મોહબ્બત અને જવાબદારીથી પણ બને છે. અને સૌથી મોટી વાત, પોતાને સંભાળવું એ બીજાને સંભાળવાની પહેલી શરત છે. હવે હું જાણું છું કે યુગ ભલે આ દુનિયામાં નથી, પણ તેનો પ્રેમ અને તેની પ્રાર્થનાઓ હંમેશા મારી સાથે છે. જ્યારે પણ હું આ બાળકને ગળે લગાવું છું, ત્યારે લાગે છે જાણે હું યુગને જ ગળે લગાવું છું. મેં એ પણ શીખ્યું કે જીવનમાં ક્યારેય એક વ્યક્તિ પર બધું ટકાવીને ન ચાલવું, કારણ કે વક્ત કોઈને પણ બદલી શકે છે, અને જ્યારે એ વ્યક્તિ ચાલ્યું જાય તો જીવનનો સહારો પણ સમાપ્ત થઈ જાય છે. મેં સમજ્યું કે પોતાના પગ પર ઊભા રહેવું અને પોતાને મજબૂત બનાવવું કેટલું જરૂરી છે, કારણ કે જ્યારે દુઃખ આવે ત્યારે કોઈ બીજું તમારા હિસ્સાનું દુઃખ નથી સહેતું, તમારે જ સહેવું પડે, અને ત્યારે જ તમે આગળ વધી શકો છો. મેં જે કંઈ વિચાર્યું, જે ખોયું તેની પાછળ રડતા રહેવાથી એ પાછું નથી આવતું, પણ જે બચ્યું તેને સંભાળવાથી એક નવું જીવન જરૂર મળે છે. અને જો આપણે ઈચ્છીએ તો એ જીવનને એનાથી વધુ સુંદર બનાવી શકીએ છીએ. મેં એ પણ શીખ્યું કે માણસે ક્યારેય ઘમંડ ન કરવું, કારણ કે વક્તને પલટવામાં મોડું નથી લાગતું. જે આજે તમારી પાસે છે એ કાલે છીનવાઈ શકે, અને જે આજે તમારી નીચે છે એ કાલે તમારાથી ઉપર પણ હોઈ શકે. વક્તનો કોઈ ભરોસો નથી, ક્યારેક એ તમને આસમાન પર બેસાડે છે તો ક્યારેક જમીન પર પછાડે છે. એટલે માણસે હંમેશા જમીન સાથે જોડાયેલું રહેવું જોઈએ. ઘમંડ તૂટે છે તો માણસ પણ તૂટી જાય છે, પણ જો તમે વક્તની સાથે બદલાવાનું શીખી લો તો વક્ત તમને પછાડીને પણ ફરી ઊભા કરવાનું જાણે છે. મેં એ પણ શીખ્યું કે ઘમંડ માણસને અંદરથી ખોખલું કરી દે છે, અને વક્તને કોઈનું પણ ઘમંડ તોડવામાં મોડું નથી લાગતું. આજે જે તાકાત તમારી પાસે છે, જે લોકો તમારી આસપાસ છે, જે ઇજ્જત અને પ્રેમ તમને મળે છે, એ બધું વક્તની જ દેન છે, અને વક્ત ઈચ્છે તો બધું છીનવી શકે છે. મેં મારી આંખોએ જોયું, ઊંચા મકાનોમાં રહેતા લોકો વક્તના એક ઝાટકેથી એકલા થઈ જાય, અને જે જમીન પર પડેલા હોય એ વક્તની સાથે ઉપર ઉઠી જાય. એટલે માણસે હંમેશા જમીન સાથે જોડાયેલું રહેવું જોઈએ, અને વક્તના દરેક રંગને અપનાવવું શીખવું જોઈએ, કારણ કે વક્ત પછાડશે પણ ઊભું પણ કરશે, પણ જો તમે ઘમંડ છોડીને દયા શીખી લો તો પછાડ્યા પછી પણ તમારામાં ફરી ઊભા થવાની તાકાત રહેશે. વક્ત બદલાય છે, અને બદલાતા વખતે મને શીખવ્યું કે અકડ રાખવાથી ફક્ત લોકો દૂર થાય છે, પણ સરળ અને સારા રહેવાથી બધા દિલથી જોડાય છે. આજે હું ફક્ત એટલું જ જાણું છું કે માણસની અસલી ઓળખ સારા વક્તમાં નહીં, ખરાબ વક્તમાં થાય છે. અને જ્યારે વક્ત બદલે ત્યારે એ જ લોકો જે તમને પડેલા સમજતા હતા તમારી વાહ વાહ કરવા લાગે છે. એટલે હંમેશા એવું રહો કે વક્ત ગમે તેવો હોય, તમારું માથું નમેલું રહે, અને હિંમત ક્યારેય ન નમે. સારા વક્ત પર ક્યારેય ઘમંડ ન કરો, વક્તને પલટવામાં મોડું નથી લાગતું. જે આજે તમારી સાથે છે એ બદલવામાં તમારી વિરુદ્ધ પણ હોઈ શકે છે. એટલે પોતાની જાત પર અને ઉપરવાળા પર ભરોસો રાખો. આ કહાની હૃદયસ્પર્શી હતી, અને જો તમને આ કહાની પસંદ આવી હોય તો લાઈક કરો, અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલને દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવનારી અપડેટ્સ પહેલાં મળે. આભાર.